પ્રિય મેષ રાશિ કર્ક રાશિમાં ચંદ્રની સ્થિતિ આત્મશોધના ઉચ્ચ સંભાવનાવાળા દિવસનો સંકેત આપે છે. આ તે દિવસ છે જ્યારે તમે તમારી સાથે બેસીને તમારા વિચારો અને નિર્ણયોનું વિશ્લેષણ કરશો. તમારી સાથે સમય વિતાવો કારણ કે તે મહત્વપૂર્ણ છે અને શું છુપાયેલું છે તે શોધો અને તમારી જાતને વધુ સારી રીતે જાણો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે તમે અંદરથી કોણ છો તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરો. આવા દિવસો વારંવાર આવતા નથી, તેથી તમારા લાભ માટે એકાંતમાં સમય વિતાવો. જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવાનું વિચારી રહ્યા છો, તો શ્રેષ્ઠ પરિણામો માટે તેને સવારે 9 વાગ્યાથી સવારે 10 વાગ્યાને 30 મિનિટ સુધીના સમયમાં નિર્ધારિત કરવાનું વિચારો. સકારાત્મકતા આકર્ષવા માટે વાદળી રંગ પહેરવો ઉત્તમ રહેશે. આ વર્ષે શનિ તમારા ચાર્ટને પ્રકાશિત કરી રહ્યો હોવાથી બ્લેક ટુર્માલાઇન બ્રેસલેટ અથવા એમેથિસ્ટ પેન્ડન્ટ અવરોધો દૂર કરવામાં અને તમારી ઊર્જાને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. ઉપાય: પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ કર્ક રાશિમાં ચંદ્રનું સ્થાન આનંદમય અને સંતોષકારક મનોભાવ સૂચવે છે. આજનો દિવસ પ્રશંસા અને સિદ્ધિઓથી ભરેલો મહાન દિવસ રહેશે. તમારી બધી સખત મહેનત, દ્રઢ નિશ્ચય અને ધૈર્ય આખરે ફળ આપશે અને તમને પ્રશંસા મેળવવામાં મદદ કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે કોઈ પણ ચર્ચાઓમાં સામેલ થવાથી દૂર રહેવું, કારણ કે નાનામાં નાના કારણોસર તમારો શાંત સ્વભાવ ગુમાવવો શક્ય છે. આ સારા દિવસને સરળતાથી ચાલુ રાખવા માટે ધૈર્ય એ ચાવી છે. બપોરે 2 વાગ્યા પછી બધા મહત્વપૂર્ણ કામ અથવા કાર્યોનું આયોજન કરો. આજે સફેદ રંગ પહેરવાથી નકારાત્મકતા દૂર રાખવામાં મદદ મળશે. આ વર્ષે રાહુની ઉર્જા તમને ઘેરી વળતી હોવાથી કેટલાક ઉપાયો ભાવનાત્મક સંતુલન અને સુખદ સુમેળ લાવી શકે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ કર્ક રાશિમાં ચંદ્ર તમારા જ્ઞાનાત્મક પ્રક્રિયાઓને પ્રભાવિત કરી શકે છે અને તમને શંકાઓ પેદા કરી શકે છે. તમને લાગી શકે છે કે તમે સુસ્તી અને ચિંતાના તબક્કામાં પ્રવેશી રહ્યા છો અને ઘણા મોરચે તમારી પ્રગતિના અભાવથી તમે ચીડાઈ શકો છો. આ ધીમા સમયગાળા વિશે ચિંતા કરશો નહીં. તેના બદલે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે આ સમયનો ઉપયોગ તમે કેટલી દૂર આવ્યા છો અને ભવિષ્યમાં તમારા જીવનના ઉદ્દેશ્યો તરફ કેવી રીતે આગળ વધી શકો છો તે વિચારવા માટે કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે તમારો શુભ રંગ લીલો છે. લીલા રંગનું કંઈ પણ પહેરવાથી તમારો મૂડ સારો થશે. તમારા માટે બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય દિવસનો સૌથી ભાગ્યશાળી છે. જેમ કે ગુરુ 2026માં તકો સાથે પ્રભુત્વ ધરાવે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને નાણાકીય ભાગ્ય વધારવા માટે કેટલાક ઉપાયો સૂચવે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ આજે ચંદ્ર કર્ક રાશિમાં છે. તેથી શક્ય છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કેટલાક જોખમો લેવાનું મન કરી રહ્યા છો. તમે તમારા જીવનના ઘણા પાસાઓમાં, જેમ કે તમારા સંબંધો અને તમારા કાર્યમાં, મોટી છલાંગ લગાવવાની ઈચ્છા અનુભવી શકો છો. અચાનક સ્કાયડાઇવિંગ કરવાની તમારી તીવ્ર ઈચ્છા દર્શાવે છે કે તમે કેટલા સાહસિક અનુભવી રહ્યા છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તમને સૌથી વધુ આકર્ષિત કરતી કોઈપણ વસ્તુનો અનુભવ કરવાની સલાહ આપે છે. પરિણામે તમે ઘણો વધુ આત્મવિશ્વાસ અને ગર્વ અનુભવી શકો છો. તો આગળ વધો અને કોઈપણ વિકલ્પોને અનુસરો અને આ ક્ષણનો શ્રેષ્ઠ રીતે આનંદ લો. આ વર્ષે ગુરુ તમારી ઊર્જાનો વિસ્તાર કરી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારી અંતર્જ્ઞાનને માર્ગદર્શન આપવા અને ભાવનાત્મક ભારેપણું દૂર કરવા માટે કેટલાક ઉપાયો અપનાવવાની સલાહ આપે છે. ઉપાય: જૂના મિત્રો સાથે મળો. પ્રિય સિંહ રાશિ આજે તમારે તમારા નજીકના દરેક વ્યક્તિને થોડો વધુ પ્રેમ અને ધ્યાન આપવું જોઈએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આજે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવવા પ્રોત્સાહિત કરે છે. તમે સાંજે તેમની સાથે કોઈ આઉટડોર પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો. કર્ક રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે મિત્રતામાં પણ વધારો થશે. તમારા મિત્રો અને પરિવાર બંનેને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. તેઓ તમારા પ્રેમને પૂરા દિલથી સ્વીકારશે. તમારી ચિંતાઓને બાજુ પર રાખો અને આ પારિવારિક દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે કેટલાક પ્રયત્નો કરો. ગુલાબી રંગ તમારા માટે દિવસનો ભાગ્યશાળી રંગ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધીનો સમય માટે ભાગ્યશાળી કલાકો છે. આ વર્ષે રાહુની છાયા ઊર્જા પ્રબળ હોઈ શકે છે. સુરક્ષા અને સ્પષ્ટતા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ એક ઉપાય સૂચવે છે. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી તમારામાંથી કેટલાકને દૂર અને ખોવાયેલા અનુભવી શકે છે. તાજેતરમાં તમે અસ્વસ્થ અને નિરાશ અનુભવી રહ્યા છો અને આ પાછળનું સંભવિત કારણ તમારા સંબંધોમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે છે.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે લોકો પર સરળતાથી વિશ્વાસ ન કરવો, પરંતુ તેમને પહેલા જાણવા, તેમની સાથે થોડો સમય વિતાવો અને તેમને સારી રીતે જાણો. આ વ્યક્તિ સાથે સંચારના તમામ તાર કાપી નાખવાની સલાહ નથી. તેના બદલે સ્વસ્થ વાતચીત અથવા ચર્ચાની સલાહ આપવામાં આવે છે. વસ્તુઓને સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ હંમેશા સંચાર દ્વારા છે, કારણ કે તે તમારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં અને સ્પષ્ટતા માટે તેમને રજૂ કરવામાં મદદ કરે છે. સાંજે 5:30 સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. તમારો ભાગ્યશાળી રંગ લાલ છે. આ વર્ષે શનિનો પ્રભાવ ધીરજની કસોટી કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ દ્રઢતા માટે નવી શોખ અજમાવવાની ભલામણ કરે છે. પ્રિય તુલા રાશિ, આજે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી તમે સંભવતઃ આશાવાદી અનુભવ કરશો. નવી વસ્તુઓમાં સાહસ કરવા માટે આ સારો સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે જ્યારે તમને કોઈ માહિતી મળે ત્યારે સાવચેતીપૂર્વક આગળ વધો અને તમારી જાતને શરમજનક પરિસ્થિતિમાં ફસાવવાથી બચાવવા માટે તેની વિગતવાર સમીક્ષા કરો. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પણ આ સારો દિવસ છે. ઘરેલું મોરચે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવતા બધું સારું લાગી રહ્યું છે. સાંજે 5 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરો. તમારો ભાગ્યશાળી રંગ ગુલાબી છે. શનિની તીવ્ર ઊર્જાને નિયંત્રિત કરવા માટે કંઈક તમારી પાસે રાખો અથવા કંઈક પહેરો. ઉપાય: નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, આજે કર્ક રાશિમાં ચંદ્રની હાજરી સાથે તમે તમારી જાતને વિચલિત અનુભવી શકો છો. આ વિચલન તે સામાજિક પ્રવૃત્તિઓને કારણે હોઈ શકે છે, જેણે ફળ આપવાનું શરૂ કરી દીધું છે. તેથી આજે હાથમાં રહેલી બાબતોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને જમીન પર રાખો, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. આ ઉપરાંત સાંજના કલાકો તમને તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે સારો સમય પસાર કરવાની તક આપી શકે છે. દિવસ માટે તમારો શુભ સમય સાંજે 4:05 વાગ્યા સુધીનો છે. વાયોલેટ તમારા દિવસનો શુભ રંગ છે. આ વર્ષે શનિના કઠિન પાઠ હેઠળ અમુક ઉપાય ભાવનાત્મક સ્પષ્ટતાને પ્રોત્સાહિત કરી શકે છે. ઉપાય: સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ, ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી સૂચવે છે કે આ દિવસ તમને તમારી જાતને સાબિત કરવાની ઘણી તકો આપશે. પારિવારિક બાબતોને કારણે મુસાફરી થવાની સંભાવના છે. તમે વિદેશ પ્રવાસ કરી શકો છો, તેથી તમારો પાસપોર્ટ તૈયાર રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભવિષ્યવાણી કરે છે કે તમે ચોક્કસપણે ટૂંક સમયમાં એરપોર્ટ જશો. આ યાત્રા તમને આનંદ અને ઘણી સુખદ યાદો આપશે, જેને તમે પાછળથી યાદ કરી શકો છો. સારા નસીબ માટે સફેદ રંગના વસ્ત્રો પહેરો. સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. આ વર્ષે ગુરુ ભાગ્યને વધારી રહ્યો હોવાથી નવી તકો આકર્ષવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કેટલીક વિશેષ વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી તે તમને તમારા જીવન વિશે બિનજરૂરી રીતે ચિંતિત કરી શકે છે. આજે તમારી ચિંતાનું સ્તર ઊંચું રહી શકે છે, તેથી કામ સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવા માટે થોડો સમય કાઢો. તમે થોડી અસુરક્ષિતતા અનુભવી રહ્યા હશો, પરંતુ આ અસ્થાયી છે, જેમ બધી વસ્તુઓ હોય છે, અને આ પણ ટૂંક સમયમાં પસાર થઈ જશે અને તમે ફરીથી તમે પોતે જ હશો. દિવસનો તમારો શુભ સમય સાંજે 4:45 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. મેજેન્ટા તમારા માટે આજનો શુભ રંગ છે. આ વર્ષે રાહુના અણધાર્યા પ્રભાવને કારણે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે તણાવપૂર્ણ વાતચીત ટાળીને તમારી જાતને સ્થિર રાખો. પ્રિય કુંભ રાશિ, આજે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તમે વિવાદોથી દૂર રહેવા માંગશો. કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિસ્થિતિ તમને ઉશ્કેરી શકે છે, પરંતુ તમારી લાગણીઓને તમારા પર હાવી થવા ન દો. તમે એકલતા અનુભવી શકો છો, કારણ કે દરેક જણ પોતાની સમસ્યાઓનો સામનો કરવામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે આગળ વધો, કારણ કે આવા સમયે જ તમે ભાવનાત્મક રીતે સ્વતંત્ર બનવા તરફ આગળ વધશો. શાંત અને સ્વસ્થ મનથી તમારી સમસ્યાઓનો ઉકેલ શોધો, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. લીલો રંગ તમારા માટે શુભ રંગ રહેશે. બપોરે 3:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે આદર્શ છે. આ વર્ષે શનિ મુખ્ય ક્ષેત્રોને આકાર આપી રહ્યો હોવાથી સુસંગતતા જાળવી રાખવા માટે કંઈક નજીકમાં રાખો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, ચંદ્ર કર્ક રાશિમાં રહે છે અને ચંદ્રની સ્થિતિ તમારા જીવનને પણ પ્રભાવિત કરી શકે છે. આજે તમે નિરાશ અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિચલિત અનુભવી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે તમારી કારકિર્દીમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારું ધ્યાન જાળવી રાખો.
તમારા કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે તમારે એક ઉત્તમ વ્યૂહરચના બનાવવી જોઈએ. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે વ્યૂહરચના પસંદ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે તમારા મૂડમાં સકારાત્મક વાઇબ્સ વધારવા માટે લાલ રંગ સંપૂર્ણ છે. વધુમાં, બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમારું સૌથી શુભ કાર્ય કરવાનો પ્રયાસ કરો, કારણ કે તે તમારા દિવસનો સૌથી ભાગ્યશાળી સમય છે. આ વર્ષે શનિની તીવ્રતાને સંતુલિત કરવા માટે એક ખાલી જગ્યાનો ઉપયોગ કરીને અથવા તમારા સ્થાનમાં એક ખાલી જગ્યા રાખીને ઉપાય પૌષ્ટિક ભોજન બનાવો.